ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફરસાણવાળાને ત્યાં મળે એવી સેવ ખમણી ઘરે નથી બનતી, તો આજે આપણે એવી સેવ ખમણી કે જેને એકદમ છૂટી છૂટી બને, ટેસ્ટી હોય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સેવ ખમણી આજે આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે ઘરે બનાવશું. એમાં હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે પહેલાં ખમણ બનાવવાના છે, ત્યારબાદ એને ગ્રેટ કરીને વઘાર કરવાનો છે, એમાં શું શું વાતનું ધ્યાન રાખવાનું છે એ જણાવીશ. ત્યારબાદ સેવ ખમણી જોડે જે ખવાતી ચટણી છે એ કેવી રીતે બને છે એ બી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો આજે આપણે આ વિડીયોમાં મસાલેદાર સેવ ખમણી બનાવતા શીખી લઈએ. તો જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1 કપ ચણાની દાળ લીધેલી છે. આ રીતે કોરી ચણાની દાળ લીધેલી છે. એને મેં 4 કલાક પલાળીને રાખેલી હતી. આપણે હાથેથી તોડીએ તો દાણો તૂટી જાય એ રીતનું પલાળીને રેડી કરી લીધેલી છે. હવે આપણે આ રીતે ચણાની દાળને એક્સ્ટ્રા પાણી રિમૂવ કરી લઈએ. એના માટે હું બધી દાળને આ રીતે ચાળણીમાં લઈ લઉં છું કે જેથી આપણું એક્સ્ટ્રા પાણી રિમૂવ થઈ જાય. બધી દાળ ચાળણીમાં લઈ લીધા બાદ એ દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હવે એમાં તીખા 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો લીધેલો છે, 7 થી 8 કળીઓ લસણની લીધી છે. હવે બધાને આ રીતે ઝીણું પીસી લઈએ. હવે આ પીસેલા મિશ્રણને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ. તમે જ્યારે ચણાની દાળ વાટતા હોય ત્યારે એમાં સૌથી ઓછું પાણી યુઝ કરવાનું છે. જો ના વટાતું હોય તો તમારે 1 ચમચી પાણી એડ કરવાનું છે. હવે એમાં હળદર અને મીઠું એડ કરી 4 ચમચી મુઠ્ઠી ભરીને ખાંડ એડ કરવાની છે. અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરી અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગળપણ અને ખટાશ સેવ ખમણીમાં આગળ પડતી રાખવાની છે. એટલે અત્યારે બી આપણે ખાંડ એડ કરવાની છે અને વઘારમાં બી આપણે ખાંડ એડ કરશું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. એટલે આ રીતે જે માર્કેટમાં ઈનો અવેલેબલ હોય છે, તમે પાઉચ બી લઈ શકો છો. 1 પાઉચ અથવા 1 ચમચી ઈનો આપણે એડ કરી અને આપણા ખીરામાં એક જ ડાયરેક્શનમાં એને હલાવવાનું છે. આ પ્રોસેસ કરવાથી એમાં એક સ્પેસ ઊભી થાય છે, જેના લીધે આપણો જે ઢોકળા બનાવીશું ફર્સ્ટ એ એકદમ ફૂલેલા ફૂલેલા બનશે, તો આપણી સેવ ખમણી છૂટી છૂટી બનશે. હવે આ બેટરને આપણે આ રીતના મોટા વાસણમાં લઈ લઈએ. બધું બેટર આમાં સરસ પોર કરી દઈશું. બધું બેટર પોર થઈ ગયા બાદ 1-2 વખત આપણે ટેપ કરી લઈશું અને ત્યારબાદ 5 મિનિટ પ્રીહીટ કરેલા સ્ટીમરમાં એને 15 મિનિટ સ્ટીમ કરવા મૂકી દઈશું. 15 મિનિટ આપણે જોઈ શકીએ છીએ નાઈફથી કે આપણા ઢોકળા અંદરથી બી ચડી ગયા છે. હવે ફ્લેમ ઓફ કરીને 5 મિનિટ સ્ટીમરમાં રાખીને સિજાવા દઈશું. 5 મિનિટ બાદ આપણે આ ઢોકળાને ઠંડા થવા દઈશું. ત્યારબાદ એને ડીમોલ્ડ કરી લઈશું અને ડીમોલ્ડ કરીને આ રીતે 4 મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે. એમાંથી એક નાનો ટુકડો આપણે ચટણી બનાવવા સાઈડ કરી લઈશું. બાકીના બધા ટુકડાને આ રીતના ગ્રેટરમાં એને ગ્રેટ કરી લેવાનું છે. હું અત્યારે ચાળણી યુઝ નથી કરી રહી, આ ગ્રેટર યુઝ કરું છું. તમે એની જગ્યાએ ચાળણીમાં બી ગ્રેટ કરી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો કે બજાર જેવી જ આપણે સરસ ગ્રેટ કરીને રેડી કરી લીધું છે. હવે આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે
મિક્સર જારમાં ધાણા એડ કરવાના છે. ત્યારબાદ એક લીલું મરચું, નાનો ટુકડો આદુનો, થોડું મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરી અને આપણે જે ઢોકળો સાઈડ કર્યો હતો એ એડ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરી એને ગ્રાઇન્ડ કરી અને આ રીતને સેવ ખમણી જોડ ખવાતી ચટણી રેડી કરી લીધી છે. હવે ફાઇનલ સ્ટેપ એટલે કે આપણે સેવ ખમણીને વઘાર કરી લઈએ. એના માટે એક મોટા વાસણમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ છે એટલે રાઈ તતરી છે એટલે લીલા મરચાં અને થોડું પાણી લઈ લીધું છે. 2 મોટી ચમચી ખાંડ, થોડું મીઠું એડ કરી બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે ગ્રેટ કરેલી હતી ખમણી એ એડ કરી લેવાની છે. મેં અત્યારે ખાલી રાઈ એડ કરી છે. તમે એમાં આખા ધાણા અને જીરુંનો વઘાર બી કરી શકો છો, વલિયારી બી એડ કરી શકો છો. હવે બધી વસ્તુ સરસ મિક્સ કરી લઈએ. તમે આ સ્ટેજ પર ચેક કરી લેવાનું ગળપણ ખટાશ જો ઓછી હોય તો હજી એડ કરી લેવાની રહેશે. તો આપણી સેવ ખમણીની ખમણી રેડી થઈ ગઈ છે. એના ઉપર આપણે લીલા સમાયેલા ધાણા અને લીલું ગ્રેટ કરેલું કોપરું એડ કરી લઈએ. હવે આપણે એ સેવ ખમણીને ઝીણી સેવ, દાડમ, ધાણા અને લીલું કોપરું સાથે સર્વ કરી લઈએ. અને આપણી બંને દુકાનમાં મળે એવી ટેસ્ટી અને છૂટી છૂટી સેવ ખમણી રેડી થઈ ગઈ છે. તો છે ને એકદમ ઇઝી. તો તમારા ઘરે સેવ ખમણી કેવી રીતે બનાવે છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.